ગોધરા તાલુકા સેવા સદન ખાતે ઓનલાઈન કામગીરી ખોટવાઈ જતા GSWAN ડિસ્ટ્રિક્ટ એન્જિનિયરિંગની ટીમ ગોધરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી. ઓનલાઈન સર્વરમાં સર્જાયેલ ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી. GSWAN નેટવર્કમાં અન્ય નેટવર્ક સાથે કનેક્ટિંગ થવાના કારણે સર્વરમાં ખામી સર્જાઈ હોવાનું GSWANના ડિસ્ટ્રિક્ટ એન્જિનિયરે જણાવ્યું. સર્વરમાં ખામી સર્જાતા મામલતદાર એટીવીટી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી અને જમીન મિલકત સંબંધિત કામગીરી અટવાઈ પડી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારોની વહેલી સવારથી જ લાઈનો લાગી હતી. સર્વર સવારથી જ ખોટકાઈ જવાને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. સર્વર ઠપ થવાને કારણે આવક, જાતિ દાખલા, OBC, સિનિયર સિટીઝન, ST/SC, રેશન કાર્ડ, સોગંદનામું તેમજ અન્ય જરૂરી દાખલા કઢાવવા માટેની કામગીરી અટવાઈ પડી હતી. અમારે છે નેટવર્ક પ્રોબ્લેમ થયો હતો. આ નેટવર્કની અંદર કોઈ BSNL નું નેટવર્ક એટેચ થઈ ગયું એવું જાણવા મળ્યું મેં, અને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. હવે GS1 બધે ચાલુ. કઈ રીતે સોલ્વ થયો? ટેકનિકલી અમે લેપટોપ લાવીને બધી જગ્યાએ ચેક કર્યું, જેટલી પણ આપણી ફ્લોર પર સ્વિચો લાગેલી છે બધી જગ્યાએ ચેક કર્યું, તો એ માલુમ પડ્યું કે કોઈ બીજું નેટવર્ક આમાં એટેચ થઈ ગયું છે. એટલે એને અમે ક્લિયર કર્યું અને હવે GS1 વર્કિંગ છે બધી જગ્યાએ. રીસેટ એટલે જે જગ્યાએથી અમને ફાઇન્ડ થયું કે અહીંયા આ સ્વિચમાં પ્રોબ્લેમ છે, એ સ્વિચમાંથી અમે ક્લિયર કર્યું એટલે થઈ ગયું. કઈ કચેરીમાં બન્યું? મામલતદાર ઓફિસમાં. હા, ખાલી અહીંયા જિલ્લામાં બધે ચાલુ છે.